છે. સાદો ભૂતકાળ એટલે કે વીતી ગયેલી ક્રિયા, પૂરી થઈ ગયેલી ક્રિયાને સાદો ભૂતકાળ કહે છે. હવે આગળના વિડીયોની અંદર તમને રામ સાહેબ દ્વારા સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ તમને શીખવાડવામાં આવ્યું છે. છતાં આજે તેની અંદર પુનરાવર્તન કરવા માટે પ્રયત્ન કરી કે સાદો ભૂતકાળ આમ તો ક્રિયાપદ 3 પ્રકારના છે. ક્રિયાપદ કે વર્ગ, મૂળ ક્રિયાપદ, ભૂતકાળ અને ભૂતપ્રધાન. તો સાદા ભૂતકાળને સામાન્ય રીતે વીતી ગયેલી ક્રિયા. હવે ભૂતકાળનું રૂપ કેમ બનાવવું, તો એના માટેના ખાસ અમુક સામાન્ય જે નિયમો છે એ નિયમો આપણે તૈયાર કરવા પડે, જોવા પડે કે મોટે ભાગે કોઈ પણ મૂળ ક્રિયાપદની ઈડી પ્રત્યે લગાવવાથી ભૂતકાળનું બને છે. આપણે ગુજરાતીની અંદર જાણીએ છીએ કે ચાલવું ચાલવું, ભણવું ભણવું, નાચવું નાચવું, ગાવું ગાયું. તો આ બધા ચાલ્યો, ભાગ્યો અને યો, તો એ ભૂતકાળના રૂપ છે. તો મોટે ભાગે આની અંદર 2 શબ્દો આપણે યાદ રાખવાના છે એની ઓળખ માટે. એક યસ્ટરડે, એ ગઈકાલે, અને લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક. આ શબ્દો દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આ ભૂતકાળ છે. તો એની અંદર દાખલા તરીકે વિઝિટ એટલે કે મુલાકાત લેવી, વિઝિટ એટલે મુલાકાત લીધી, બરાબર. તો આ વિઝિટ ઉપરથી શું થાય? વિઝિટેડ. શું થાય? વિઝિટ ઉપરથી વિઝિટેડ. હવે દાખલા તરીકે આપણે એક વાક્ય બનાવવાનું હોય તો બનાવી શકીએ કે આઈ વિઝિટેડ ધ સોમનાથ. આ રીતનું વાક્ય બનાવી શકીએ. અથવા બીજું લઈ આપણે એક વાક્ય કે ક્લીન એટલે કે સાફ કરવું. ક્લીન પછી ક્લીન ડ. દાખલા પ્યોર, ક્લીન ધ રૂમ, પટાવાળે રૂમ સાફ કર્યું. તો આની વાક્ય રચનાનો તમને ખ્યાલ છે કે કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ એટલે કે V2, કર્મ અથવા અન્ય શબ્દો એ કહી શકીએ. તો આ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જે કરતા પછી જે V2 નું રૂપ લાગે છે, મોટે ભાગે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. મોટે ભાગે જમ્પ તો કે જમ્પડ, હોપ તો કે હોપડ. તો મોટે ભાગે ઈડી પ્રત્યે લગાડવાથી ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યે લગાડવાથી જે મૂળ રૂપ હોય એની ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. હવે નિયમ નંબર 2, જે ક્રિયાપદને મૂળ ક્રિયાપદને અંતે ઈ આવે તો માત્ર શું લગાડવાનું? ડી. શું લગાડવાનું? ડી. દાખલા તરીકે જે આઈ live in ડી લગાવ્યો આપણે. આઈ લીવ ઇન રાજકોટ, હું રાજકોટમાં રહું છું. એનો અર્થ થાય રહેતો તો અત્યારે નથી રહેતો, બરાબર. લાઈક એટલે ગમવું, લાઈક ડ. તો માત્રામાં ડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. તો કે મૂળ ક્રિયાપદને અંતે ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ત્યાર પછી નિયમ નંબર 3, જે ક્રિયાપદની અંતે વાય આવેલો હોય, જો વાયની પહેલા જો વ્યંજન હોય તો વાયનો આય એટલે વાયને લોપ કરી દેવાનો. વાયને શું કરવાનો? લોપ. ત્યાર પછી ઈડી પ્રત્યે લગાડવાનું. દાખલા ક્રાય એટલે શું થાય? રડવું. તો આ રીતની જો આપણે અહીં
વાય કાઢી નાખ્યો એટલે ડી પ્રત્યય કાઢી ચાઇલ્ડ ક્રાઇડ ઇન ધ રૂમ ધ a child cried in the room. આનો અર્થ થયો કે બાળક વર્ગમાં રડ્યું. બાળક વર્ગમાં રડ્યું. હવે આનું એવું છે નિયમ નંબર 4. હવે નિયમ નંબર 4 ની અંદર છેલ્લો અક્ષર બેવડે છે પણ ક્યારે બેવડાય કે જ્યારે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને આખા શબ્દની અંદર એક જ ટૂંકો સ્વર આવતો હોય. ટૂંકો સ્વર ક્લેપ ઝડપથી બોલાય ક્લેપ. તો છેલ્લો અક્ષર બેવડે છે એટલે પછી ઈ પ્રત્યે લગાડવાનો. પાસે સ્ટોપ તો કે સ્ટોપ ડ સ્ટોપ તો આ છે સ્ટોપ ડ. એ પોલીસમેન સ્ટોપ ડ મી. આનો એવો થયો કે પોલીસવાળાએ મને રોક્યો. પોલીસવાળાએ મને રોક્યો. ત્યાર પછી ક્લેપ. ક્લેપ એટલે શું થાય? તાળી પાડવી. દાખલા સ્ટુડન્ટ ક્લેપ ઇન ધ ક્લાસ. વિદ્યાર્થીએ વર્ગમાં તાળીઓ પાડી. તો છેલ્લો અક્ષર છે ઈ બેવડાય છે. ત્યાર પછી નિયમ નંબર 5. જો ક્રિયાપદની એલ આવેલો હોય તો એલ બેવડાય છે. અવાજ સ્પેલિંગ બહુ ઓછા હોય. જ્યાં છેલ્લો અક્ષર બેવડ ટ્રાવેલ ટ્રાવેલ્ડ ટ્રાવેલર તો જે ટ્રાવેલ્ડ છેલ્લો અક્ષર બેવડાનો આપણે જોયું. તો આની પરથી આપણે ઉદાહરણ લેવાનું. હી ટ્રાવેલ્ડ ધ બસ. એની બસમાં મુસાફરી કરી. બસમાં મુસાફરી કરી અથવા બસ દ્વારા મુસાફરી કરી તો કહી શકાય. ત્યાર પછી જે ક્રિયાપદની અંદર જો વાય આવેલો હોય, વાયની પહેલા સ્વર હોય તો વાયનું માત્ર ઈડી પ્રત્યય લાગે છે. દાખલા તરીકે પ્લે. એનું સીધું આ રીતનું પ્લેનું શું થઈ જાય? પ્લેડ. શું થઈ જાય? પ્લેડ. દાખલા તરીકે he played cricket. એનો અર્થ એવો થયો એ ક્રિકેટ રમ્યું. હવે આ ઉપરાંત જે કેટલાક અનિયમિત છે એમાં કોઈ નિયમ નથી લાગતો. ઓકે, તેની અંદર કોઈ રૂલ્સ અનિયમિત એને કહેવામાં આવે. દાખલા તરીકે ગો. ગોનો ભૂતકાળનો ટુ ગો માની લ્યો છે તો એનું શું થાય? વેન્ટ. ગયા. દાખલા તરીકે કનો went to વેરાવળ. એનો અર્થ કન્નડ વેરાવળ ગયો. માય ફાધર વેન્ટ ટુ રાજકોટ. મારા પિતા રાજકોટ ગયા. બરાબર. તો આ નિયમિત. ત્યાર પછી આવે છે કમ, ગીવ. તો કમ નું કેમ, રિંગ નું રેન, સિંગ નું સેન, ગીવ નું ગેવ, બાય નું બોટ. તો દાખલા તરીકે હવે બાય છે અનિયમિત છે એનું બોટ. દાખલા તરીકે નયન બોટ. ન્યू bicycle yesterday. આનો અર્થ એવો થયો નયને ગઈકાલે નવી સાયકલ ખરીદી. દાખલા તરીકે ગીવ નું ગેવ. હી ગેવ મી પેન. એણે મને પેન આપી. દાખલા તરીકે સિંગ એટલે ગાવું. રાજેશ સિંગે સોંગ. રાજેશ જે સેગે સોંગ. રાજેશે ગીત ગાયું. ત્યાર પછી અનિયમિત છે કટ સ્ટોપ. એની અંદર જે મોટું ભૂતકાળનું ભૂતપૂર્વનું ત્રણ સરખા થાય. બીજા દાખલા તરીકે કરશનભાઈ કરધરથી. કરશનભાઈ વૃક્ષ કાપ્યું. તો આ જે 8 નિયમો છે, નિયમો આપણે બરાબર યાદ રાખવા જોઈએ કે જેથી કરીને આપણે ભૂતકાળનું રૂપ કેમ બનાવી શકાય એનો બરાબર આપણે
ખ્યાલ આવે. તમે આની વાક્ય રચના બરાબર આગલા વિડીયોની અંદર જોયું, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બે શબ્દો યાદ રાખવાના તમારે, જે લાસ્ટ બરાબર અને યસ્ટરડે. એની ઓળખ છે, તો માણસની ઓળખ હોય એમ આની પણ ઓળખ છે. આ બે શબ્દો એની ઓળખ આપે કે આ વાક્ય આ સેન્ટેન્સ છે ભૂતકાળનું છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ નકાર વાક્ય કેમ બને છે, હકાર વાક્ય કેમ બને છે, પ્રશ્નાર્થ વાક્ય કેમ બને છે, ડબલ યુક્તિ વાક્ય રચના કેવા પ્રકારની છે, બરાબર છે. ત્યાર પછી આના દાખલા તરીકે એક્ટિવ પેસિવ કઈ રીતે બનાવી શકાય, ત્યાર પછી ટુ બી રૂપનો કેવી રીતે ઉપયોગ થાય એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. આની અંદર હોઝ અને વેર, હોઝ અને વેર આ એકવચન માટે આપણે આ બહુવચન માટે કે ભૂતકાળની જે સ્થિતિ બતાવે કે ભાઈ દાખલા તરીકે એમ કે ભાઈ ત્યાં હતો, ત્યાં શિક્ષક હતા, એટલે ભીમસિંહભાઈ બાળ હોજે ટીચર શિક્ષક હતા, અત્યારે નથી, સ્થિતિ બતાવે છે. તો કહેવાનો મતલબ આપણે ના ખ્યાલ હોવો કે ભાઈ, અને આની અંદર દાખલા તરીકે એક્ટિવ માંથી પેસિવ હોય તો એની વાક્ય રચના આ રીતે આપણે બનાવી શકીએ, જે કર્મ હોઝ વેર ભૂતકાળનું રૂપ, બરાબર. ત્યાર પછી બાય અને અન્ય શબ્દો. તો આ રીતે એની એક્ટિવમાંથી પેસિવ રચના બને. તો આપણને ખ્યાલ હોય કે ભાઈ ભૂતકાળનું રૂપ બનાવવા માટે જે આ નિયમો છે, નિયમો બરાબર આપણને હોવા જોઈએ કે દાખલા તરીકે મોટા ભાગે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. તો કે વિઝિટ, તો કે વિઝિટેડ, જમ્પ, તો જમ્પ, ક્લીન, તો ક્લીન, લાઈવ ડન, લીવ ડન, ધ પ્રાઇડ, મેરી, ક્લેપ ડન. ચલો અક્ષર બેવડાય છે, એટલે ટ્રાવેલ તો ડબલ જે એન છે બેવડાય છે. તો પછી વાય આવેલો છે પણ એ પ્લસ શોર્ટ છે, તો એ બેવડાતો નથી, ઈડી પ્રત્યે લગાડવાથી. પછી આની છે ગો, વેન, કમ, કેમ, રેન, સિંગ, સેન, ગીવ, ગેમ, બાય, બોટ. ત્યાર પછી આ બધા જે કટ આ રીતનું આપણે તમે એના વિશે ભણ્યા. તો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ભૂતકાળ છે અઘરો નથી, તો થોડો પ્રયત્ન કરવો જોઈએ. મોટા ભાગેથી ભૂતકાળની અંદર વર્ણન કરવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. સાદો ભૂતકાળ જેટલા સાદા વર્તમાનકાળ જેટલો જ ઉપયોગી છે, પણ આપણને ખ્યાલ પૂરી થઈ ગયેલી ક્રિયા, દાખલા તરીકે આઈ સો an accident, બરાબર. I saw an accident yesterday. ગઈકાલે એક્સિડન્ટ જોયું, બરાબર. ગઈકાલે મેં એક્સિડન્ટ જોયું. તો આ પરથી ખ્યાલ આવે કે